નમસ્કાર દર્શક મિત્રો, વીઆર લાઈનના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ભાવનગરમાં આજે વિદેશી દારૂ પીવાથી લઠ્ઠાકાંડ થયો અને 5ના મોત થયા. 17 લોકો હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનથી આવેલો આ દારૂ નકલી હતો, ભેળસેળવાળો હતો અને તેના કારણે આ લઠ્ઠાકાંડ સર્જાયો હોવાનું એક પ્રાથમિક તપાસમાં અનુમાન બહાર આવ્યું છે. રાજ્ય સરકારે અને નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી એવા હર્ષ સંઘવીએ તાત્કાલિક દારૂ વિરોધી એક ડ્રાઈવ ચલાવવા માટે આખા રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપી છે. ડ્રાઈવ એક દિવસની ના હોય, 2 દિવસની ના હોય, આ સતત પ્રક્રિયા છે અને રોજે રોજ આ પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય છે. પરંતુ સામાન્ય રીતે આવી ઘટના બને ત્યારે સફાળા જાગી જઈને દોડધામ મચાવી દેવી, એનાથી કોઈ પરિણામ હાંસલ થઈ શકે નહીં, થોડીક ધાક બેસી શકે, એથી વિશેષ કંઈ નહીં. પરંતુ હર્ષ સંઘવીએ વ્યસ્તતાની વચ્ચે આ જે આદેશ આપ્યો પોલીસ અધિકારીઓને, એ પણ એટલું જરૂરી હતું કે સમગ્ર રાજ્યમાં એક સાથે ડ્રાઈવ થાય અને દારૂ ક્યાંથી આવે છે એનું પગેરું શોધવા માટે મદદરૂપ થાય એવી કડી મેળવવા માટે તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. દારૂબંધી છે છતાં દારૂ સૌથી વધુ ગુજરાતમાં પીવાય છે એવા ઘણા લોકો મેના ટોના મારતા હોય છે અને ગુજરાતમાં છૂટથી દારૂ મળે છે, દારૂ વેચાય છે, દારૂ મળે છે અને આપણે એની ટેક્સની આવક પણ ગુમાવીએ છીએ. આ વાત શંકરસિંહ વાઘેલા, ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કીધું છે, છૂટો કરી દો દારૂ, દારૂ પીવા દો જેને પીવો હોય એને. પણ દારૂબંધી નાટક એટલે એક પ્રકારની ડ્રામાબાજી ના ચાલવી જોઈએ. આમ શંકરસિંહ વાઘેલે કહ્યું તો એમનો અંગત અભિપ્રાય હોઈ શકે, પરંતુ દારૂ પીવાના કારણે 5ના મોતની ઘટનાથી જે ગાંધીના ગુજરાતની ભદ્ર સમાજ, એક એવો વર્ગ કે જેને આ દારૂની એક છોછ છે, એ લોકો આંચકો અનુભવ્યો છે કે આવું કેવી રીતે બને. આ ચર્ચા આજે પાવર પ્લે કાર્યક્રમમાં રાખવામાં આવી છે. આપણી સાથે ભાગ લઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રવક્તા એવા સંજીવભાઈ પંચોલી આપણી સાથે જોડાયા છે. એ જ રીતે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને પ્રવક્તા ડૉક્ટર હેમાંગ વસાવડા આપણી સાથે જોડાયા છે. સિનિયર મોસ્ટ પત્રકાર વડોદરાના મધ્ય ગુજરાતના એવા દેવેશભાઈ ભટ્ટ, પત્રકારને કોઈ બાઉન્ડ્રી ના હોય, માત્ર મધ્ય ગુજરાત ન કહેવાય પરંતુ ગુજરાતના વરિષ્ઠ પત્રકારોમાં જેમનું નામ લેવાય છે એવા દેવેશભાઈ ભટ્ટ પણ આજે આપણી સાથે જોડાયા છે. કારણ કે વડોદરામાં એક સમયે લઠ્ઠાકાંડ ખૂબ મોટો થયો હતો અને એનું રિપોર્ટિંગ પણ એમણે નજરે પોતાની નરી આંખે કર્યું હશે, પોતે જાણી હશે વિગતો, એટલે એમને આજે ખાસ સાંકળવામાં આવ્યા છે. સંજયભાઈ, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છતાં પણ લઠ્ઠાકાંડ થાય એ ગુજરાત રાજ્યની કમનસીબી તો છે જ, પણ એક સુજ્ઞ પ્રજાજન તરીકે, એક રાજકીય પક્ષના એક નેતા તરીકે, આગેવાન તરીકે આ ઘટનાને તમે કેવી રીતે જુઓ છો? મગનભાઈ, જે ઘટના બની છે એ ખરેખર ખૂબ જ ગંભીર ઘટના છે અને આવી ઘટના ન બનવી જોઈએ. ઘણા બધા વખત પછી જોયું કે આપણે આવો એક ડુપ્લિકેટ દારૂ પીવાથી લઠ્ઠાકાંડ થયો છે. હવે દારૂ ઉજ્જૈનથી આવ્યો કે ભાવનગરમાં બન્યો, એ હજુ પણ એક સંશોધનનો વિષય છે. પરંતુ આવી ઘટનાઓ ન બનવી જોઈએ અને સરકારશ્રીએ જે રીતે, માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈએ જે રીતે એરપોર્ટ પર જ રાત્રે મિટિંગ બોલાવી અને એક મહિમ ઉપાડ્યું છે, હું તો કહું છું આ મહિમ 365 24/7 ચાલવું જોઈએ. અને હર્ષભાઈ આ બાબતે ખૂબ ચિંતિત છે. મેં મીડિયા વિભાગમાં પણ સંપર્ક કરતા કહ્યું કે કોઈ પણ રીતે ગુજરાતમાં ક્યાંય આ રીતના લઠ્ઠાકાંડ ન થવા જોઈએ અને દારૂ ન મળવો જોઈએ, એ બાબતની માનનીય ગૃહમંત્રીશ્રીની સીધી સૂચના છે. ભૂતકાળમાં પણ ઘણા બધા સંજયભાઈ, એવું લઠ્ઠાકાંડ થયા છે અને ઘણા બધા લોકોએ જાન ગુમાવી છે. આપે જયારે વડોદરાની વાત કરી તો મને યાદ છે, બકરાવાડી વિસ્તારમાં એક સાથે 41 અર્થીઓ ઉઠી હતી, કદાચ દેવેશભાઈની પાસે સાચો આંકડો હશે. તો આવી બધી ઘટનાઓ ન થવી જોઈએ અને એ બાબતે ભારતીય જનતા પાર્ટીના એક વક્તા તરીકે, પ્રવક્તા તરીકે હું ખૂબ ગંભીર રીતે એની ચિંતા વ્યક્ત કરું છું ને આવા પ્રકારના ગુનાઓ ફરી ન થવા જોઈએ એ બાબતની પણ હું ચિંતા કરું છું. સંજયભાઈ, આપણે હેલ્પલાઇન નંબર અલગ અલગ જાતના બહાર પડતા હોય છે. સહેલી માટેની એક, સ્ત્રીઓની માટેની ખાસ મને યાદ છે કે એની હેલ્પલાઇન નંબર છે. દારૂ એ સૌથી વધુ ઇફેક્ટેડ સ્ત્રી વર્ગ છે. પુરુષ દારૂ પીતો હોય છે, એને કંઈ પણ થાય, ઘરનો આધાર છીનવાઈ જાય
તો સ્ત્રીએ પોતાના માત્ર બંગડીઓ તોડવાની નથી, સિંદૂર લૂછવાનું નથી, પરંતુ ઘરની જવાબદારી તેના માથા પર, તેના ઉપર ભાર એ આવી જતો હોય છે. એવું ના થઈ શકે કે દારૂ અંગે, દારૂનું વેચાણ અંગે, દારૂ પીધો છે આ વ્યક્તિએ, આની માહિતી આપવા માટે બદલ આની કોઈ હેલ્પલાઇન શરૂ થાય. હેલ્પલાઇન શરૂ કરવી જોઈએ કે કેમ? આપનો શું વિચાર છે? હું આવું છું થોડી વાર પછી આ જ પ્રશ્ન લઈને. અત્યારે હું હેમાંગભાઈ પાસે જઈ આવું. હેમાંગભાઈ, કોંગ્રેસના સમયમાં પણ અનેક લઠ્ઠાકાંડ થયેલા છે, જે સંજીવભાઈએ કીધું. બહુ લાંબા અંતરે આ વખતે લઠ્ઠાકાંડ ગુજરાતમાં બન્યું એમ પણ એમનું કહેવું છે. હું એમના ઇન્વિટેડ કામમાં એમના વાક્યો તમને ખાસ કહીશ, કારણ કે હું પૂછીશ કોઈ પણ તો તમે સંજીવભાઈ જે બોલી ગયા છે એનો જવાબ આપશો એ હું જાણું છું. એટલે ઇન્વિટેડ કામમાં હું કહી રહ્યો છું, કોંગ્રેસ આ લઠ્ઠાકાંડને કયા સંદર્ભમાં કઈ નજરે જુએ છે? આધુનિક સમયના ચાણક્ય આધુનિક સમયના ચાણક્ય પોલીસ ખાતાએ તાત્કાલિક આનંદ ફાનંદમાં કીધું કે મધ્યપ્રદેશથી આ દારૂ આવ્યો છે. વાત એ આવી છે કે મધ્યપ્રદેશથી લોકોએ આવી, યાદવ કરીને કોઈ હતા, અને એને આ દારૂ ભાવનગરમાં વર્તેજમાં બનાવ્યો છે. વર્તેજમાં અને પોતે પીધો, એને લીધે એનું પણ ડેથ થઈ ગયું છે. જે બનાવનાર હતા દેશી દારૂ, એનું પણ મૃત્યુ થયું. અને આશ્ચર્ય વચ્ચે એનું ડેડ બોડી લઈ અને એનું ફેમિલી મધ્યપ્રદેશ ચાલ્યું ગયું. પોલીસ ઊંઘતી રહી, પોલીસને ખ્યાલ ન આવ્યો કે જે થયું હોય. એટલે આ પેલો એક મુદ્દો છે. બીજો જે બહુ અગત્યનો મુદ્દો છે એ કે હર્ષભાઈ સંઘવી સાહેબ, એને પણ મિની ચાણક્ય આપણે કહેશું. એણે આદેશ કર્યો કે ડ્રાઈવ કરો. અરે, દારૂ વેચનારાનું લિસ્ટ તો કમલમમાં જ છે. તમે ચૂંટણી વખતે મગાવ્યું જ છે કે કોણ કોણ દારૂ વેચે છે ને આપણી ભેગા કોણ છે ને આપણી ભેગા કોણ નથી. આવી માહિતી માધ્યમોમાં ત્યારે આવી હતી. એટલે તમારી પાસે જ લિસ્ટ છે. હવે ડ્રાઈવ શેના માટે ચલાવવાનો છે? લિસ્ટ છે એ મુજબ એક્શન ચાલુ કરો. અને વાત એટલી જ છે કે ગમે એટલી કાગારોળ કરીએ, આ પ્રકરણ ગુજરાતમાં, આવા પ્રકરણ બંધ નથી થવાના. કારણ કે એવું સંભળાય છે કે પોલીસ ખાતાને સૌથી મોટી આવક દારૂબંધીમાંથી છે. એવું સંભળાય છે કે પોલીસ પગાર લેતા જ નથી. હપ્તામાંથી જ હોટેલો, મર્સિડીઝ ગાડીઓ બધું બન્યા કરે છે. દરેક વખતે જ્યારે આવો બનાવ બને ત્યારે નીચેના પોલીસ વાળાને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. આઈપીએસ જે બધા છે, રેન્જ આઈજી, ડીએસપી, ડીઆઈજી, એની કોઈ જવાબદારી નથી થતી. કેમ નથી થતી ભાઈ? નીચેના માણસો સતત આવી પ્રવૃત્તિ કરતા હોય અને તમે બંધ ન કરી શક્યો તો તમે નબળા છો. તમને અધિકારી તરીકે રહેવાનો હક નથી. અને ક્ષમા વિરસ્ય ભૂષણમ, આ નવો શબ્દ આવ્યો છે, એની ઉપર ડિબેટ ઘણી બધી થાય છે ચેનલો ઉપર. ક્ષમા વિરસ્ય ભૂષણમ એટલે ટૂંક સમયમાં વીર લોકો આમાં જે ફસાયેલા છે એને ક્ષમા આપવાના જ છે. એકાદ બલીનો બકરો પકડાઈ ગયો છે, એ બલી ચડી જશે. બાકીની આખી સર્કિટ છે એ ક્ષમા વિરસ્ય ભૂષણમ નીચે માફ થઈ જશે. કારણ કે આ વીર લોકો ક્ષમા કરી શકે છે. એ દેશે ટૂંક સમયમાં જોયું. એટલે સૌથી અગત્યની વાત એ છે કે ભલે વાત કરે હર્ષભાઈ ડ્રાઈવની ને આ ને તે, નાની ભૂતકાળમાં આવી ઘણી બધી ડ્રાઈવો કરી છે. જેલમાં ડ્રાઈવ કરીને, ફલાણી જગ્યાએ ડ્રાઈવ કરીને, ઢીકણી જગ્યાએ ડ્રાઈવ કરીને, ક્યાંય કાંઈ બદલાણું નથી. એ ગુજરાતની જનતા બહુ સારી રીતે સમજે છે. અને આની ગંગોત્રી ઉપરથી નીચે વહે છે. એટલે આ કાંઈ બંધ થશે નહીં. જે લોકોનું મૃત્યુ થયું, દિલસોજી કે આવી ઘટિયા વસ્તુ પીવાથી 5 જણાના દેહાંત થયા અને બીજાના અત્યારે ગંભીર છે. પણ
એના મૂળમાં શું છે એ પ્રજાએ સમજવાની જરૂર છે. આપની ચેનલ ઉપર પ્રજા બહુ સમજુ છે એટલે હું કારણ કહેતો નથી. ઉપરથી વહેતી ગંગોત્રી આના માટે જવાબદાર છે. આટલી વાત બરાબર સમજ. હા, ચોક્કસ તમારી વાતને હું સમજું છું અને તમને આગળ સવાલ કરીશ. તમે કંઈક ફોનમાં ડિસ્ટર્બન્સ આવ્યું એટલે કટ થઈ ગયો છે. ફરીથી હું સંજીવભાઈ પાસે આવીશ. સંજીવભાઈ, મારો અવાજ સંભળાય છે આપને? દારૂ ક્યાંય પણ વેચાતો હોય કે કોઈ પીતો હોય તો તરત જ એક હેલ્પલાઇન નંબર 4 આંકડાનો આપવામાં આવે અને તરત જ જાણ કરવામાં આવે તંત્રને. એવી વ્યવસ્થા કેમ ગોઠવાતી નથી? ગોઠવાવી જોઈએ કે કેમ, બીજો સવાલ છે. અને એ કેટલા સમયમાં બનતી ત્વરા? કારણ કે છેલ્લે તો સ્ત્રીઓને સહન કરવું પડે છે. મેં જે વાત કરી હતી, આપ એમાં સંમત છો કે હેલ્પલાઇન તાત્કાલિક ચાલુ કરવી જોઈએ? સંજીવભાઈને હજુ પણ જવાબ સંભળાયો નથી. મારો પ્રશ્ન સંભળાયો નથી. હેમાંગભાઈ, આપે વાત કરી કે ડ્રાઈવ કરવામાં આવશે એવી ગૃહમંત્રીએ જાણ કરી, નાયબ મુખ્યમંત્રીએ જાણ કરી, પણ હકીકતમાં આન્સરેબલ કોણ? જવાબદારીમાંથી છટકી જાય છે. મોટા માથાઓ, મગરમચ્છો છટકી જાય છે અને નાના માટલાઓ પકડાય છે. કહેવાનું તાત્પર્ય આપને એ હતું. વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ દારૂ અંગેની ડ્રાઈવ પોતે દરેક એની પાસે સંખ્યાબળ છે, કાર્યકરોનું બહુ વિશાળ સંખ્યાબળ છે. પોતાના વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાની એક ડ્રાઈવ અને એક શ્વેતપત્ર તૈયાર કરીને સરકારને આપે, એવું કંઈ કરવાનું વિચારે છે કે માત્ર નિવેદનબાજી જ ચાલશે? હવે એક નવી પેટર્ન ચાલુ થઈ છે એ પદ્મકાંતભાઈ આપે અપનાવી. દરેક વસ્તુ માટે વિરોધ પક્ષ જવાબદાર. વિરોધ પક્ષ જ બધું કરે. આ વાત જે નવી પેટર્ન આખી ચાલુ થઈ છે વિરોધ પક્ષ. પણ મને એક વાતનો આનંદ થયો કે આપે એમ કીધું કે બહુ મોટું સંખ્યાબળ કાર્યકરોનું છે, એટલે એ વાતનો મને સંતોષ અને આનંદ થયો. વાત એટલી જ છે કે એમને નથી ખબર તો એમને સત્તામાં રહેવાનો અધિકાર નથી. વિરોધ પક્ષ જો બતાવે તો જ એને ખબર પડે. હેમાંગભાઈ, સૌથી જૂની રાષ્ટ્રીય પાર્ટી તરીકે મેં કોંગ્રેસને આ સવાલ કર્યો છે, માટે તમે એમ કહો કે અમને જ સવાલ પૂછવામાં આવે છે, વિરોધ પક્ષ? એવું નથી. મેં બીજેપીને પણ સવાલ કર્યો છે, આપ જુઓ છો. પણ મુદ્દો એ છે કે તમારી પાસેની, કોંગ્રેસ પક્ષ પાસેથી લોકોની વધારે અપેક્ષાઓ છે, માટે આ ડ્રાઈવ કરશો તો લોકોના સંપર્કમાં આવશો, લોકોની દુઆઓ મળશે, લોકોના ઘણા બધા આશીર્વાદ મળશે. એ જ સંદર્ભમાં મારું સજેશન સ્વરૂપમાં લઈ શકો છો, પ્રશ્નના સ્વરૂપમાં પણ લઈ શકો છો. હું નવી પેટર્નમાં પડ્યો નથી, નવી પેટર્નમાં ફસાયો પણ નથી, નવી પેટર્ન પણ અપનાવી નથી. મેં એકચ્યુઅલી કોંગ્રેસ પક્ષે તો આ એક પ્રકારની ટિપ્સ આપી છે. બોલો હેમાંગભાઈ. સાહેબ, મેં આપ નવી પેટર્નમાં ફસાણા છો એવી કોઈ વાત નથી કરી. દેશમાં જે પેટર્ન ચાલુ થઈ છે એની જ ખાલી વાત કરી છે કે બધા માટે વિરોધ પક્ષ જવાબદાર. આ તો ઠીક છે, હજી સુધી આવ્યું નથી. બાકી જવાહરલાલ નહેરુને જવાબદાર ગણાય ભાવનગરના લઠ્ઠાકાંડ માટે. કદાચ આવતા દિવસોમાં આવશે કે નહેરુજી આ બધું કરી ગયા છે, લઠ્ઠાકાંડ. એટલે મૂળ વાત એ છે, આપનું સજેશન ખૂબ સરસ છે, આંખ માથા ઉપર છે, અને ત્વરિત આ પ્રશ્ન અમે ઉપરના લેવલે લઈ લેશું. થાય અને આપણે આવી ડ્રાઈવ કોંગ્રેસ પક્ષ કરે. પલાઠી વાળીને કાર્યકરો બેસવા ના જોઈએ. કમસે કમ ભારતીય જનતા પાર્ટી પાસેથી કોંગ્રેસે આ શીખવાની જરૂર છે. એક કાર્યક્રમ પત્યો ના હોય ત્યાં સુધી બીજા 3 કાર્યક્રમોની સૂચિ એમની પાસે આવી જતી હોય છે. સંજીવભાઈને અનુભવ છે અને સંજીવભાઈને વધારે અનુભવ છે. અને આ તો જો વધુ ચાલે તો છૂટાછેડાની નોટિસ પણ આપણે આપવી પડે એવી સ્થિતિ પેદા થાય કે હવે શું કરવું એમ. સંજીવભાઈ, લોકોના માટે હેલ્પલાઇન નંબર, જ્યાં દારૂ વેચાય છે, દારૂનો ફેલાવો થાય છે, દારૂ પીનારાઓ છે, પ્રજાના હિતમાં, સ્ત્રીઓના કલ્યાણ અર્થે આ પ્રકારની હેલ્પલાઇન રાજ્ય સરકારે શરૂ કરવી જોઈએ કે કેમ? મારો આ સવાલ હતો. પદ્મકાંતભાઈ, આમ તો છે ને, આવી રીતના દારૂ ગેરકાયદેસર જે પણ બને છે ને, એ થવું જ ના જોઈએ.
અને તમારી વાત ખૂબ સારી છે કે હેલ્પલાઇન હોવી જોઈએ. હું તો કહું છું જેમ લાંચ રિશ્વત વિરોધી બાબતની જે દરેક શાખાઓમાં નંબર મૂકેલા છે અને લોકોને ખબર છે ને, એમ આના વિરુદ્ધ પણ એની વેબસાઇટમાં એની પૂરતી માહિતી હોવી જોઈએ. અને ઘણા ગ્રામજનોએ આ બાબતે ખૂબ વિરોધ પણ નોંધાવ્યો છે. અને એ ગામડાઓમાં સફળ પણ થયા છે. જ્યાં તમે જુઓ કે થોડાક દિવસો પહેલા વ્યારાની આજુબાજુના જે ગામડાઓ છે, ચીખલી, વ્યારા, એટલે જે સાઉથ ગુજરાતમાં, તો ત્યાં આ વિરોધ થયો હતો અને ત્યાં ગામડાઓમાં આની બાબતમાં ખૂબ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. અને એ પછી દેશી દારૂની ભઠ્ઠીઓ હોય કે આવું ડુપ્લિકેટ દારૂ હોય, એ બાબતે ગ્રામજનોએ ચિંતા કરી અને ત્યાં એ વસ્તુ પર મહદ અંશે કંટ્રોલ લાવી શક્યા. એટલે તમારી વાત સાથે હું સહમત છું કે આવી એક હેલ્પલાઇન પણ હોવી જોઈએ કે ભાઈ આ જગ્યાએ દારૂ મળે છે તો એની પોલીસને જાણ થવી જોઈએ. જી, હું દેવેશભાઈ ભટ્ટ પાસે આવીશ. વડોદરાના છે, તમે પણ વડોદરાના છો. દેવેશભાઈ, વડોદરામાં લઠ્ઠાકાંડ થયો હતો. આખી ચેઇન લઠ્ઠાકાંડની દારૂના વિતરણની, દારૂબંધી હોવા છતાં પણ દારૂ સપ્લાય થાય. દેશી માગો તો દેશી, ઇંગ્લિશ માગો તો ઇંગ્લિશ. હવે તો બોર્ડ મારવા પડશે, જાહેર હિતાર છે, ઇંગ્લિશ એટલે શુદ્ધ એમ માનવું નહીં, એ સ્થિતિ પેદા થઈ છે. એટલે ઇંગ્લિશ દારૂનું જે આખું જે નેટવર્ક છે વડોદરામાં, એક પત્રકાર તરીકે તમે જોયું હશે, જાણ્યું હશે, કેવા પ્રકારનું છે. અને વડોદરામાં લઠ્ઠાકાંડ થયો ત્યારે કેવું શું થયું હતું? હા, પદ્મકાંતભાઈ અમરસિંહભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ને, એક કાર્યક્રમમાં તેઓ વડોદરા પધાર્યા. પ્રદર્શન મેદાન પર મોહમ્મદ અઝીઝની નાઇટ ચાલતી હતી અને અચાનક બકરાવાડી અને ચુનારાવાસમાં લઠ્ઠાકાંડથી મોતનો સિલસિલો ચાલુ થયો. 1986-87 પી.કે. બંસલ વોઝ પોલીસ કમિશનર ઓફ બરોડા. તો સાહેબ 160 મોત થયા હતા, 160, જેને આખા ગુજરાતને હચમચાવી નાખ્યું. તો આ લઠ્ઠાકાંડ માટે બરહાનપુરા કોણ સસ્પેન્ડ થયા હતા? દેવેશભાઈ, કેટલા લોકો સસ્પેન્ડ થયા હતા અને કેટલા લોકોને સજા પડી છે? સાહેબ માત્ર પીઆઈ અને પીએસઆઈ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અને આપણે જાણ કરી દઉં કે ત્યારે એક કાયદો હતો કે જે પોલીસ સ્ટેશનમાંથી 10,000 થી વધારે દારૂ પકડાશે સસ્પેન્ડ થઈ જશે, એ કાગળ પર જ રહ્યો હતો. પરિણામ એ આવે છે પણ જેલની સજા, કેદની સજા કેટલાની થઈ? સજા હું તો એવું માનું છું સાહેબ, સસ્પેન્શન નહીં, ડિસમિસ કરો તો જ અસર થશે. ના, કેદની સજા, જેલના સળિયા પાછળ, જેલના સળિયા પાછળ. દેવેશભાઈ, જેલના સળિયા પાછળ કેટલા લોકો લાંબો સમય એટલે સજા ભોગવી, સજા કેટલાની થઈ? સાહેબ એ જે લઠ્ઠાકાંડમાં જે પકડાયા હતા, જે લોકો એના સૂત્રધાર હતા, એ લોકોને લગભગ 5-7 વર્ષથી વધારે સજાઓ થઈ હતી, જેલના સળિયા પાછળ રહ્યા હતા. મેં આપને કહેવા પોલીસ અધિકારીઓને, દેવેશભાઈ, પોલીસ અધિકારીઓને તો સાહેબ 2 વર્ષ સુધી સસ્પેન્શન ને બદલે ફરી પાછું પોસ્ટિંગ મળ્યું હતું. સસ્પેન્શન ની સજા નથી, મને કહેતા તમે જાણો છો. મને કહેતા જરા પણ શરમ નથી આવતી. એ પીઆઈ પણ મિત્ર હતા, જે વાડીમાંથી પાણીગેટ પીઆઈ તરીકે આવ્યા હતા. અને એટલે મેં આપને સસ્પેન્શન એ સજા નથી. દાખલો બેસાડવો હોય ને તો આ જે આપે વાત કરી હેલ્પલાઇન ની, ત્યાં એની કોઈ જરૂર નથી. સરકાર સુધીને પહોંચે છે. મારો ખુલ્લો આક્ષેપ છે, વ્યક્તિગત આક્ષેપ છે. એક્સાઇઝ ડ્યુટી તો ગુમાવી જ રહી છે સરકાર. એમણે આ 2 નંબરના ધંધા બંધ કરવા પડે. મધ્યપ્રદેશના ફેરકુવા અને સુરખેડા તરફની જે બોર્ડરો છે ત્યાંથી ઓપન દારૂની હેરાફેરી થાય છે. સેલવાસ અને દમણથી ઓપન દારૂની હેરાફેરી થાય છે. રાજ્યના ગૃહમંત્રીશ્રીએ એના તરફ આકાન કરવા જોઈએ. આ મારું સ્પષ્ટપણે માનવું છે, સ્પષ્ટપણે કહેવું છે. રહી વાત આપ જો નકલી દારૂનું કહેતા હોય તો એ નકલી દારૂ આજથી નથી. હું આ પત્રકારિત્વની લાઈનમાં 45 વર્ષ પહેલા આવ્યો ત્યારથી આ શરૂ થાય છે ને એને કોડ વર્કમાં કહેવાય છે ડોક્ટરી કરેલો દારૂ. નારંગી, મોસંબી દેશીમાંથી બનતો તો વેરાઈ માતાના ચોકમાં. એટલે આ બધી જ વસ્તુ આજથી નથી. આપણે કોંગ્રેસ ભાજપમાં નથી પડતા સાહેબ. આપણે માત્ર ગુજરાતની જનતાનું હિત કરીએ છીએ. અને આપણે પહેલા કહ્યું કે વ્યક્તિગત ધોરણે વ્યક્તિગત મત છે બાપુનો, તો એના તરફ પણ સરકારે વિચારવું જોઈએ. કારણ કે એસી ઝેર શરૂ કરતાની સાથે જ ગુજરાતમાં હવે દારૂબંધી દૂર થશેની વાતો ચગે જ છે. આપ પણ જાણો છો, હું પણ જાણું છું. આપણે
ઔદ્યોગિક વિકાસ માટે એને સ્વીકારી લઈએ એ બીજી વાત છે, પણ સાથે સાથે અગાઉ વાત કરી હેમાંગભાઈએ કે વોટ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી, શું માત્ર કાગળ પર એમણે એ કરવાનું, સસ્પેન્શન કરવાનું, કોઈ એવા મોટા માથા પર પગલા લેવાયા છે? 45 વર્ષમાં મેં નથી જોયા. 1984માં ડભોઈમાં ચારનું મોત થયેલું તો એ પીએસઆઈ ને સસ્પેન્શન આવ્યું, મિસ્ટર અર્જુનસિંહ ગોહિલને. તો સાહેબ, નાની માછલીઓને શું કામ કરવું? મોટા માથાઓ પર પણ એક્શન લેવાય, અને આ સસ્પેન્શન જો 2 વર્ષમાં પૂરું થઈ અને ક્ષમા યાચના કરી અને પાછા એમને લેવાય તો આ ચાલતું જ રહેવાનું છે, એવું હું વ્યક્તિગતપણે માનું છું. મારા અનુભવે મને આ કહ્યું છે, અને એટલા માટે હું આ કહી રહ્યો છું. પદ્મકાંત, સંજીવભાઈ પાસે આવીશ કે રાજકીય પક્ષોની જવાબદારી આવા કિસ્સાઓમાં વધી જાય છે. હું કોઈ એક રાજકીય પક્ષ માટે નથી કહેતો, તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને માટે એમ કહીએ છીએ કે પરમિટવાળો લાયસન્સ હોય, દારૂનું પરમિટ હોય, અથવા તો જેને દારૂનું વ્યસન હોય, એ લોકોને પાર્ટીમાં સમાવવા જોઈએ નહીં. ને મંત્રીમંડળ તો દૂરની વાત રહી, પણ રાજકીય પક્ષના હોદ્દાઓ પર પણ લેવા જોઈએ નહીં. ક્યાંક શરૂઆત રાજકીય પક્ષોએ કરવી જોઈએ. સંમત છો કે નહીં? જી, 100% પદ્મકાંતભાઈ, તમારી વાત સાથે હું નહીં, બધા જ મિત્રો સંમત છે. કારણ કે આ જે વસ્તુનું સેવન છે એ ખૂબ અઘરો વિષય છે, અને નેટવર્કનો ઇસ્યુ લાગે છે આજે આપને. હેમાંગભાઈ, આ દારૂ માત્ર દારૂ એટલે જેને વ્યસન છે એને જ ખતમ નથી કરતો, પરંતુ સમાજનું એક એવું દૂષણ પેદા થતું હોય છે. આપ જાણો છો કે લતીફ પેદા થયો એ બુટલેગરમાંથી, એ લતીફ બન્યો. બુટલેગરમાંથી શરીફ ખાન એક નામનો એક બન્યો. વહીદ ખાન પણ એ રીતે દારૂમાંથી બન્યો. ઘણા બધા અંડરવર્લ્ડ જે છે ગુંડાઓ, એ બુટલેગરમાંથી બન્યા છે. નેક્સસ છે આ ગુનેગારોની અને દારૂની હેરાફેરી કરનારાઓની. ગુજરાતમાં દારૂ બને છે, ચિંતાજનક છે કે આજુબાજુના રાજ્યોમાંથી પણ દારૂ બોર્ડર ક્રોસ કરીને આવે છે. પ્રાથમિક તપાસમાં આવ્યું છે કે મધ્યપ્રદેશથી આવ્યો, મતલબ કે વડોદરા અને અમદાવાદ થઈને ભાવનગર ગયો હશે, મતલબ કે ક્યાંય ચેકિંગ થતું નથી. આપ માનો છો કે આમાં બહુ મોટી ગલતી છે? આત્મમંથન કરવાની બહુ જરૂર છે આમાં. સાહેબ, ગલતી માટેનો એક શબ્દ છે, ગલતી. જે ધ્યાન બાર ભૂલ થઈ જાય એને ગલતી કહેવાય. આ ગલતી નથી, આ જાણી બૂજીને કરેલું ક્રિમિનલ એક્ટ છે. મેં કીધું છે આની અગાઉ બીજી ચેનલની ડિબેટમાં, આજે હું આપને કહું છું કે દારૂ પકડાય, ક્યાંથી આવ્યો, કયા સમયે એણે બોર્ડર ક્રોસ કરી, ત્યારે ત્યાં કોણ ડ્યુટી ઉપર હતા ચેકિંગમાં, અને પછી આખે રસ્તે જે પસાર થયો, બરોડાથી ભાવનગર પહોંચતા મારા ખ્યાલથી ઓછામાં ઓછી 6 કલાક 7 કલાક લાગે. 7 કલાક લગી દારૂ ભરેલો એક ટ્રક રસ્તે ચાલે અને એક પણ પોલીસવાળા, એક પણ આરટીઓ, એક પણ આઈજીપી કોઈના પણ નજરમાં ન આવે, તો એનો મતલબ ભૂલ ન ગણાય. આ સાજિશ છે. સાજિશ પૂરી કરવા માટેના ઘણા કારણો છે. ત્યાં પણ એક પ્રાઇઝ લિસ્ટ છે, બોર્ડર ઉપર પ્રાઇઝ લિસ્ટ છે. ટ્રકવાળા એટલા પૈસા આપી દે એટલે એને પૂરેપૂરું જવા દે. હવે એમાં પાછા કોડ છે, પોપટ ને મેના ને, રોજ કોડ બદલાય. માની લો કે બરોડાથી નીકળેલા દારૂવાળાને કોઈએ સાણંદ પાસે કે અમદાવાદ પાસે કે બાવળા બગોદરા પાસે રોક્યો, એટલે એ કે પોપટ, એટલે જવા દે. ડેઈલી એક જગ્યાએ પૈસા લેવાના, પછી આગળ પૈસા લેવાય નહીં, એ માટેની આખી સિસ્ટમ છે. એવી જ રીતે મંગાવનારાઓ માટે પણ આખી સિસ્ટમ છે. કોડવર્ડ કે ફિરોઝનો દારૂ છે કે શામજીભાઈનો દારૂ છે, એટલે ગુજરાતભરની પોલીસ રોકે નહીં. હવે તમે હેલ્પલાઇનની વાત કરી પદ્મકાંતભાઈ, હેલ્પલાઇન શેમાં વપરાશે ખબર છે? મને મોટી આશંકા છે કે કોઈ નાગરિક હેલ્પલાઇન ઉપર ફોન કરશે કે મારા વિસ્તારમાં આ જગ્યાએ દેશી દારૂની ભઠ્ઠી ચાલે છે, એટલે હેલ્પલાઇન વાળા ચેક કરશે
કે એ હપ્તા મળે છે એ છે કે નવું છે. નવું છે તો એને પકડો, એની પાસેથી કાયમી સેટલમેન્ટના પૈસા ગોઠવી લો. જૂનું છે તો ઓલાને કહેશે કે તારા વિસ્તારના હેમાંગભાઈ વસાવડા ફોન કરીને જાણ કરે છો, તારે ત્યાં દેશી દારૂની ભઠ્ઠી હાલે છે, જાણ કરે છે અમને. એટલે હેલ્પલાઇન કરવાથી શું થાય એ ભગવાન જાણે. તકલીફ થઈ શકે છે. એક પોલીસ ખાતું લિસ્ટ ચેક કરશે કે આટલા આમાં જે છે રાજકોટ થી ફોન આવ્યો 20 છે, આ 20 ની અંદરનું છે કે 21મું છે, 21મું છે તો ત્યાં જાશે, સેટિંગ કરશે. 20મું છે તો કહેશે કે જોજે ઓલા તારું ફોન કરે છે. આ વાત બહુ ગંભીર બાબત છે. ભૂતકાળમાં એવા દાખલા નોંધાણા છે કે પોલીસમાં ફરિયાદ કરનાર ઉપર બુટલેગરોએ હુમલા કર્યા હોય, કારણ કે એ લોકો હવે સાંઢ થઈ ગયા છે. અને કોઈ પણ માણસ સાંઢ તો જ થાય કે સત્તાનું એને સમર્થન હોય. સંજીવભાઈ, હવે મારો અવાજ સંભળાય છે આપને? સંજીવભાઈ, મારો અવાજ સંભળાય છે? ઓકે. દેવાંગભાઈ, જે વાત કરી ડૉક્ટર હેમાંગભાઈએ, સંજીવભાઈ અવાજ સંભળાય છે? હા સંજીવભાઈ, જે હેમાંગભાઈએ વાત કરી કે ગુજરાતની અલગ અલગ બોર્ડરો ઉપર મધ્યપ્રદેશથી રાજસ્થાન એ મહત્તમ છે, ત્યાંથી દારૂનો સપ્લાય થાય છે. અને બોર્ડર ક્રોસ કરી ત્યારે બોર્ડર ઉપર કોણ પોલીસ અધિકારીઓની અંડરમાં આવે છે, ક્યારે કેવી રીતે એ વખતે કોણ ડ્યુટી પર હતું ત્યાં, અને 6 કલાક 7 કલાકની જર્ની પછી ગુજરાતની અંદરના ભાગમાં દારૂ જાય છે, તો કોઈ જવાબદાર નહીં, એની કોઈ તપાસ જ ન થાય, કોઈ કાર્યવાહી જ ન થાય. દારૂ પકડાય છે, દારૂ પર બુલડોઝર ચલાવવાનો ફોટા પડે છે, ફોટો સેશન થાય છે, પણ દારૂ બોર્ડર ક્રોસ કરીને આવ્યો ત્યારે ત્યાં ફરજ ઉપર કોણ હતું એની કોઈ જવાબદારી નહીં. અને બીજો પ્રશ્ન અગાઉ મેં પૂછ્યો હતો, દારૂની પરમિટ વાળવા માટે નો એન્ટ્રી દરેક રાજકીય પક્ષોએ કરવી જોઈએ. આ 2 પ્રશ્નોના જવાબ અત્યારે કનેક્ટ થયા છે, આપ આપી શકો છો. પદ્મકાંતભાઈ, આમાં વિષય એવો છે કે જ્યારે ઘણીવાર દારૂ આવે છે તો ચોરખાના મારફતે આવે છે. એ ટેન્કરોના ચોરખાના હોય છે, પછી મોટી ટ્રક હોય તો એમાં જે સામાન મૂક્યો છે તેમાં છેવાડે મૂકેલો હોય છે, ખૂણામાં મૂકેલો હોય છે. હમણાં જોઈએ તો આપણે ઘણી જગ્યાએ પેલી મહેન્દ્રા બોલેરો અને ઘણી પિકઅપ વાન પણ પકડાય છે. તો એમાં એ લોકો ચોરખાના બનાવી અને દારૂનો સપ્લાય કરતા હોય છે. પોલીસે ઘણી બધી અંશે આવું બધું પકડ્યું છે, પરંતુ એકની એક જ જો ટ્રક અને એ વારંવાર જાય ત્યારે એની શંકા ઊભી થાય છે. પરંતુ મોટા ભાગે જે ટ્રકોમાં સામાન આવે છે એ વચ્ચે સેન્ટરમાં મૂકેલો હોય છે કે જેની તમે તપાસ કરો તો પણ ખબર ન પડે, કારણ કે આખી ટ્રક 25, 30, 40 ટનની ટ્રક હોય અને એમાં વચ્ચે 20 પેટી મૂકેલી હોય તો એના પછી ઉપર સામાન મૂકવામાં આવે. કારણ કે આ બધું કામ ડ્રાઈવર અને જે ટ્રક જે ચલાવીને લાવતો હોય છે મોટા ભાગે એ લોકો કરતા હોય છે. અને એ લોકો આ પોતાની હોશિયારીથી કરતા હોય છે. આપણે કહેવાય ને કે ચોર હંમેશા પોલીસ કરતા એક સ્ટેપ આગળ વિચારતો હોય છે. તો આ આવું બધું થતું હોય છે, જેના કારણે આ ઘણીવાર આપણે પકડી શકતા નથી. આપણે ભૂતકાળમાં પણ જોયું કે ટેન્કરોમાં પણ ચોરખાનામાં ઘણી બધી જગ્યાએ ઘણા બધા ટેન્કરો પોલીસે પકડ્યા છે. એટલે પોલીસ આની પાછળ લાગેલી હોય છે, પણ જે રસ્તાઓ છે એ રસ્તાઓ કાઢી નાખવામાં આવે છે. એટલે આમાં ઘણીવાર સફળતા મળતી નથી. એટલે એમાં પોલીસનો હંમેશા વાંક હોય છે એવું નથી હોતું. અને જે લોકો ચાલાકીથી આ કામ કરે છે, પોલીસ હંમેશા નિર્દોષ હોય છે એમ માનવું છે આપનું? નહીં, પોલીસ હંમેશા નિર્દોષ હોય છે એવું મારું માનવું નથી. પરંતુ આ જે ચાલાકીથી કામ કરવામાં આવે છે એને ક્યાંક પકડી શકાતી નથી એવું મારું માનવું છે. કારણ કે આજે 22-23 પેટી જે દારૂ ઉજ્જૈનથી લાવવામાં આવે એવું કહેવામાં આવે છે. હવે ઇટ ઇઝ અ સ્મોલ કન્ટેન્ટ ઇન કહેવા જઈએ તો આમાં કોઈ આખી ટ્રક ભરીને આ લઠ્ઠો નથી ઉતર્યો. તો એ જે લાવવામાં આવ્યો છે એ ખુફિયા રીતે લાવવામાં આવ્યો છે એમ મારું કહેવું છે. જી, દેવેશભાઈ પાસે હું આવીશ કે મારી કેરિયરની શરૂઆતમાં ક્રાઇમ મેગેઝિનની અંદર મેં એક આર્ટિકલ લખ્યો હતો, સુરત પોલીસનું અર્ધસત્ય. કયા કયા બુટલેગર કયો દારૂ વેચે છે અને કયા કયા પોલીસ અધિકારીને કેટલો હપ્તો જાય છે એનું લિસ્ટ મેં આપ્યું હતું. ઉત્સાહ હતો, જુવાની હતી, એક તરવરાટ હતો, બતાવી દઈએ નામ થઈ જશે એમ માનીને મેં છાપ્યું. 6 થી 7 પોલીસ અધિકારીઓએ મારા પર બદનક્ષીનો કેસ કર્યો હતો સુરતમાં.
ડર તો લાગે કે આપણે જઈશું ને ક્યાંક ફસાવી ના દે કોઈ કેસમાં. છતાં હિંમત કરીને હું ગયો તો મારા આશ્ચર્ય વચ્ચે કોર્ટના કેમ્પસમાં ફુલાર લઈને બુટલેગરો ઊભા હતા અને મને ફુલાર કર્યા કે તમે છાપ્યું તો લોકોને ખબર પડી કે અમે આ દારૂ વેચીએ છીએ, ન તો લોકોને ખબર જ નહોતી કે અમારે તો ગ્રાહકી વધી ગઈ. ક્યાંક આવું પણ બનતું હોય છે. પરંતુ પોલીસ અધિકારીઓની, પોલીસ તંત્રની બિલકુલ એની રહેમ નજર ના હોય તો શું દારૂ સપ્લાય થઈ શકે? બીજી વસ્તુ, ગમે તેટલી કડકાઈ હોય, ગૃહ ખાતાની હોય, પોલીસ ખાતાની હોય, કડકાઈ હોય તો પણ, દાખલા કે આપણા ત્યાં બળાત્કારની ફરિયાદ છે, કલમો છે, કાયદો છે, આપણી પાસે મર્ડરની છે કલમો, તોય થાય છે. તો દારૂ સંપૂર્ણપણે રોકવો અઘરો છે. કેવી રીતે રોકી શકાય અને તંત્ર ક્યાં નિષ્ફળ જાય છે, કેમ નથી રોકી શકતું, એ જાણવું છે. હા પદ્મકાંતભાઈ, આપણે જે હિંમત કરી એ કાબિલે દાદ છે. પ્રશ્ન એ આવે છે કે મારા મિત્ર સંજીવ પંચોલીએ એમ કહ્યું કે બહુ ચાલાકીથી કરતા હોય છે. તો દરિયામાં જે જહાજ હોય છે ને, એનો ત્રીજો ભાગ પાણીમાં હોય છે. એટલે એવી રીતે પોલીસ ખાતાને ખબર હોય છે, એનું પાયલોટિંગ ખબર હોય છે, દારૂ ક્યાંથી ક્યાં જવાનો છે એ ખબર હોય છે. પરંતુ પોલીસ ક્રેડિટ લેવા માટે અથવા તો ગૃહમંત્રીશ્રીને વાલા થવા માટે, સરકારને વાલા થવા માટે સાહેબ 5 ટેન્કર છલક્યા પછી 1 ટેન્કરને દારૂ પકડે. આ બહુ સ્પષ્ટ છે. અને સરકાર, જેમ હેમાંગભાઈએ કહ્યું કે ભ્રષ્ટાચારની ગંગોત્રી છે ને ટોચ પરથી જ નીચે જાય અને માટે સસ્પેન્શન આવે. રોકી નથી શકતા એનું કારણ હું અત્યારે નામ નથી લેતો, પણ 1990-91 ની કોંગ્રેસ ભાજપની, જનતા દળ ભાજપની મિક્સ સરકારમાં રાજસ્થાનના હું દારૂના ઠેકાવાળાને જાણું છું કે જે ગુજરાત સરકારને મહિને 1 કરોડ રૂપિયા ભરણ આપતા હતા. પછી એ પ્લાસ્ટિકના દાણાના વેપારી થઈ ગયા. હું પોલિટિકલ વાતમાં પડવા નથી માંગતો, પણ મુદ્દો એ આવે છે કે સરકારથી જ આ જાય છે. એક માત્ર મરદ ગૃહમંત્રી મેં જોયો છે, અને એ છે સીડી પટેલ, કે જેણે ચિમનભાઈને કહ્યું હતું કે તાલુકે ગૃહમંત્રી ના હોય. એવા ગૃહમંત્રીના રાજમાં જ તમે દારૂ કે જુગારના દૂષણને ધામી શકો. પરંતુ મુદ્દાની વાત એ છે કે તમે દારૂ પીતા કોઈને રોકી શકો ને? નહીં રોકી શકો સાહેબ. તો પછી બાપુ કે છે એમ એસીજેડ કરવાને બદલે એને હળવો કરો. ક્યાંક એમ પણ કહેવાય છે ને કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એકલા ગુજરાતના નતા, આખા હિન્દુસ્તાનમાં હતા. તો આખા હિન્દુસ્તાનમાં દારૂબંધી કરો, ગુજરાતને દારૂબંધી હટાવી દો. સાહેબ, હું વ્યક્તિગત રીતે કહું છું કે જો સરકાર આ દિશામાં વિચારે, પગલું ભરે, તો એક્સાઇઝની કરોડો રૂપિયાની આવક એમને ચાલે. પરંતુ જે આવકનો હિસાબ નથી બતાવવો, એ માટે થઈને દારૂબંધી પર જોર આપવામાં આવે છે, જ્યારે કે સંપૂર્ણપણે નિષ્ફળ છે. મેં આપને અગાઉ કહ્યું કે વડોદરાના લઠ્ઠાકાંડમાં નિયમ બનાવ્યો સરકારે કે પોલીસ મથકમાં 10,000 રૂપિયાનો દારૂ પકડાય તો સસ્પેન્શન. સાહેબ, કેટલા દાખલા આપીએ આપણે? ત્યાર પછી આપણે 1987 થી જોઈએ અત્યાર સુધીને તો 30 વર્ષના 40 વર્ષના ઇતિહાસમાં સાહેબ એમાં તો 4,000 નહીં, એનાથી પણ વધુ કેસો થયા હશે કે જેની અંદર 10,000 થી નહીં, લાખોનો જ દારૂ પકડાય. તો મુદ્દો એ આવે છે કે આના પર રાજકારણ કરવાને બદલે પ્રામાણિકતાથી પોલીસ અને સરકાર જો કસશે તો જ થશે. બાકી છોટાઉદેપુરમાં મેં આપને કહ્યું, સુરખેડા મધ્યપ્રદેશની બોર્ડર, ત્યાં પોલીસ સ્ટેશન છે, આપ મારી સાથે આવો, બતાવું, એક પોલીસ ત્યાં નથી રહેતી, એક પોલીસ રાતના નથી. ડૉક્ટર હેમાંગભાઈ અને સંજીવભાઈ બંનેને એક નાનકડો સવાલ પૂછીશ અને જવાબ પણ મને એ સવાલની લંબાઈ જેટલો જ જવાબ જોઈએ છે. શક્ય હોય તો એ આપવાની કોશિશ કરજો કે દારૂબંધી જો નિષ્ફળ ગઈ છે એમ માનતા હોઈએ તો દારૂબંધી હટાવવી જોઈએ, એમાં સંમત છો આપ? શંકરસિંહ વાઘેલે જે કહ્યું છે એમાં સંમત છો કે નહીં? હેમાંગભાઈ. ભટ્ટ સાહેબના અભિપ્રાય સાથે સંમત છું. સંજીવભાઈ, આપ શું માનો છો? પદ્મકાંતભાઈ, બહુ ચિંતનનો વિષય છે અને આમાં ઘણા બધા પરિબળો કામ કરે છે, એટલે મારો જવાબ આ બાબતે ન્યુટ્રલ છે. અનુત્તર છો કે નિરુત્તર છો? ને ન્યુટ્રલ છે. હાલ અનુત્તર કે નિરુત્તર બેમાં જ એક જ હોય એટલે બેની વચ્ચે.
સવાલ એટલો જ છે કે અ, અનુત્તરમાં જવાબ હોય પણ નથી આપવો અને નિરુત્તરમાં જવાબ નથી માટે નથી આપવો. માટે આપને મેં પૂછ્યું કે અનુત્તર કે નિરુત્તર, પણ આપને જવાબ આપવો એ પણ આપણો અધિકાર છે, જવાબ શું આપવો એ પણ આપણો અધિકાર છે, અને જવાબ ન આપવો એ પણ આપણો અધિકાર છે. આ સાથે ચર્ચાનું અહીં સમાપન કરીએ છીએ આથી આજની વાત પાવર પ્લે કાર્યક્રમમાં. આવતીકાલે એક નવા વિષય સાથે ફરી મળીશું મિત્રો, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.